પંચમહાલના ગોધરા પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમે લીલેસરા નજીકથી અનધિકૃત રીતે લાકડા ભરેલા ટેમ્પો ઝડપી પાડ્યો છે અને આ લાકડા ભરેલા ટેમ્પોને અટકાવતા ટેમ્પો ચાલકે પ્રાંત અધિકારીને ધમકી આપી ફરાર થવાનો પ્રયત્ન કર્યો છે। ટેમ્પો ચાલકે એસટીએમ અને સરકારી કર્મચારીઓ સાથે હલ્લાબોલ કર્યો। ઘટનાને લઈ પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે તો 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે તેમજ લાકડા ભરેલો ટેમ્પો કબજે કરવામાં આવ્યો છે। થઈ ગયેલો અને બચાવવા માટે કેટલાક ટોળાના લોકો ભેગા થઈ ગયેલા અને આ લોકોએ હલ્લાબોલ કરતા આ ટેમ્પો ચાલક એનો લાભ લઈ અને ભાગી ગયેલો। આની અંદર આ આરોપીઓ કુલ 5 આરોપીઓ છે જેઓ એકબીજાને મદદગારી કરી અને આ ગુનો આચરેલો હોય જેથી ફરિયાદીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપતો ગુનો રજીસ્ટર કરેલ છે। નવસારીમાં જલાલપોરના મરોલી ગામમાં ડિજિટલ અરેસ્ટની ઘટના બની છે। મરોલીના તબીબ ચેતન મહેતાને વિડીયો કોલ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરી 6 લાખ રૂપિયા પડાવ્યા તો આધાર કાર્ડ પર ફ્રોડ ખાતું ખોલાવવાની વાત કરી ફરિયાદ નોંધાવવાની ધમકી આપવામાં આવી હતી। કેસ સીઆઈડી ક્રાઇમમાં સોંપવાનો ડર બતાવી અલગ અલગ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા। તબીબને છેતરાયાનો અહેસાસ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। મરોલી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। સુરતમાં શેરબજારમાં રોકાણના નામે લાખોની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે। કતાર ગામના એકાઉન્ટન્ટ ભાવિક જાતકિયાએ સહકર્મી ઓમ પ્રજાપતિ સામે નોંધાવી ફરિયાદ। આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ 75.93 લાખ રૂપિયાની ઠગાઈ કરી શેરબજાર ક્રિપ્ટોકરન્સી સહિતમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાની લાલચે કરી ઠગાઈ। પોલીસે ફરિયાદના આધારે આરોપી ઓમ પ્રજાપતિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી। આરોપીએ ફરિયાદી પાસેથી આશરે 75 લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની રીતે વાપરી નાખેલા। તે અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજરોજ અટક કરવામાં આવેલ છે અને લજવી કાઢી છે। વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકી આપી પજવણી કરી હતી। મોબાઈલમાં મેસેજ કરી બીભત્સ શબ્દો લખ્યા હતા। મહેસાણની સરકારી વિનયન કોલેજનો આ બનાવ સામે આવ્યો છે। સચિન પીઠડિયાની જો વાત કરવામાં આવે તો જૂનાગઢનો આ સમગ્ર મામલો છે કે જ્યાં વિદ્યાર્થીની સાથે પજવણી કરવાનો મામલો સામે આવ્યો છે। નાપાસ કરવાની ધમકી આપી હતી વિદ્યાર્થીનીને અને ત્યારબાદ પજવણી કરવાનો મામલો સામે આવ્યો છે। તો મહેસાણની સરકારી શાળાની આ ઘટના સામે આવી છે કે જ્યાં પજવણી કરવામાં આવી હતી। શિક્ષણ વિભાગને રિપોર્ટ કરાયો હોવાની માહિતી પણ સામે આવી છે। ઇન્ચાર્જ પ્રિન્સિપાલે તપાસના આદેશ પણ આપ્યા છે તો શિક્ષણ વિભાગને રિપોર્ટ કરાયો હોવાની માહિતી સામે આવી છે। તો જૂનાગઢનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં વિદ્યાર્થીનીની પજવણી કરવામાં આવી હતી। નાપાસ થઈ જશે તે પ્રકારની ધમકી આપવામાં આવી અને ત્યારબાદ તેની પજવણી કરવામાં આવી હતી। નાપાસ કરવાની ધમકી આપીને પજવણી કરાઈ। ભેસાણની સરકારી વિનયન કોલેજનો આ બનાવ સામે આવ્યો છે। મોબાઈલમાં મેસેજ કરી બીભત્સ શબ્દો લખવામાં આવ્યા હતા। સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે। અતુલ, વિદ્યાર્થીનીની પજવણીનો આ મામલો, શું અપડેટ? જી કોમલ, આપને ચોક્કસ જોયું કે જે ભેસાણની સરકારી વિનયન કોલેજના જે પ્રોફેસર છે પીઠડિયા, સચિન પીઠડિયા, તેમણે વિદ્યાર્થીઓને એક બીભત્સ મેસેજ કર્યા હતા અને બીભત્સ મેસેજની અંદર તેણે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેને લઈને વિદ્યાર્થીનીઓની લાગણી દુભાઈ હતી અને તેને પણ જે પીઠડિયા સાહેબ છે તેને મેસેજ કરીને કીધું હતું કે સર આવા મેસેજ ના કરો, મને ઘરે તકલીફ પડશે। તો સાહેબે તેને નાપાસ થવાની ધમકી આપી હતી, છતાં તેને જે વેરવેસ હોય છે તેની ઉપર પણ કોમેન્ટ કરી હતી। આ બાબતે જે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે ત્યાંના જે ભેસાણ સરકારી વિનયન કોલેજના, તેને આ બાબતે વાત ધ્યાને આવતા તેને વિદ્યાર્થીઓને બોલાવીને આ બાબત પૂછા કરી હતી। પણ આ જે ચેટ થયું છે તે વાયરલ થઈ જતા સોરઠના શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે કે આ રીતે પ્રોફેસર વિદ્યાર્થીનીઓને આ રીતે હેરાન પરેશાન કરી મૂકે છે અને તેની સામે આવી માગણી કરી છે તેને અને પ્રોફેસર સામે ફિટકારની લાગણી વરસી છે। હાલ હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી।
પ્રિન્સિપાલ સાથે વાત કરતા તેમણે કહ્યું છે કે કોઈ જો આગળ આવશે કોઈના વાલી અથવા વિદ્યાર્થીનીઓ તો ચોક્કસ આની સામે ફરિયાદ કરવામાં આવશે. પ્રિન્સિપાલ દ્વારા આ બાબતનો રિપોર્ટ પણ શિક્ષણ જગતમાં કરી દેવામાં આવ્યો છે અને તેને લઈ અને હાલ જે આ પ્રોફેસર છે મિસ્ટર સચિન પીઠડિયા તે રજા ઉપર ઉતરી ગયા છે. પ્રિન્સિપાલે તપાસ કરી કાર્યવાહી માટે શિક્ષણ વિભાગને રિપોર્ટ કર્યો છે અને કમિટી બનાવી અને આ ખરેખર શું છે હકીકત તેની બાબત તમામ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જી